મોદીના ફોટાવાળી થેલી હાથમાં લઈને દુકાન પર જજો. મોદીનો ફોટો દેખાય એવી રીતે થેલી બતાવજો અને મોદી જિંદાબાદ એવું 4 વાર બોલજો. અને જો તમને અનાજ આપે તો માનજો કે આ મોદીનું અનાજ છે. ચારે તરફ પોલીસ હપ્તા ઉઘરાવે છે, ચારે તરફ દારૂ ને ડ્રગ્સ ને કારણે યુવા પેઢી બરબાદ થાય છે, ચારે તરફ દારૂ ને કારણે નાના છોરાઓ નાની ઉંમરે મોતના મુખમાં ધકેલાય છે. ભ્રષ્ટાચાર વધ્યો છે, પોલીસ વાળા હપ્તા લે છે, શિક્ષણ મોંઘું થયું છે, દવાખાના મોંઘા થયા છે, મોંઘવારી વધી છે, જળ જંગલ જમીનના અધિકારો આપણને આપતા નથી. એ વાત સાચી છે. અમને કોઈ એમ કીધું કે હવે મોંઘવારી અમે દૂર કરી દઈશું. અમને કોઈ એમ કીધું કે અમે ખેડૂતની આવક બમણી કરી દઈશું. અમને કોઈ એમ કીધું કે अच्छे दिन आएंगे. હવે अच्छे दिन આए કે નહીં આए એ તમને મારા કરતા વધારે ખબર છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસ હવે રસ્તા પર ઉતરી છે. રસ્તા પર એટલે ખાસ કરીને જન આક્રોશ યાત્રાનું ત્રીજું જે ચરણ છે એ શરૂ કર્યું છે. આ ત્રીજા ચરણમાં ખાસ કરીને આદિવાસી વિસ્તારોને કવર કરાયું છે અને તમામ લોકોને, ગ્રામ્ય વિસ્તારોને કોંગ્રેસની એ યોજનાઓ યાદ અપાવવામાં આવી રહી છે, જેનાથી તેમને લાભ થયો છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. કોંગ્રેસની જન આક્રોશ યાત્રામાં આ વખતે જિગ્નેશ મેવાણીની કમી જે છે એ દેખાઈ રહી છે. જિગ્નેશ મેવાણી આમ તો ખેડૂત આંદોલનમાં અલગ અલગ રીતે જઈ રહ્યા છે, પણ જે રીતે વિવાદ થયો છે ખાસ કરીને પાટણ કાંડને લઈને, તેને લઈને લાગે છે કે જિગ્નેશ મેવાણી આ યાત્રાથી દૂર રહ્યા છે અથવા તેમને અળગા રાખવામાં આવ્યા છે. એ તો કંઈ આપણને ખબર નથી, કારણ કે એ તો અંદર કી બાત હૈ. પણ એટલી વાત જરૂર છે કે કોંગ્રેસ પૂરા દમખમથી પ્રચારમાં ઉતરી છે અને અમિત ચાવડાથી લઈને તુષાર ચૌધરી એ કોંગ્રેસ જે છે એને એકજૂટ કઈ રીતે રખાય તેના તો પ્રયત્નો કરી જ રહ્યા છે, પણ ભાજપ ઉપર સાથે આમ આદમી પાર્ટી ઉપર પણ પ્રહાર કરતા દેખાઈ રહ્યા છે. આ સાંભળી આ બંને નેતાઓએ કેવી રીતે સરકાર ઉપર પ્રહારો કર્યા અને સંગઠનને કેવી રીતે મોટિવેટ કર્યા. આમાંથી ટેક્સ કેટલા લોકો ભરે છે? હાથ ઊંચો કરજો. તો ટેક્સ ભરતા હોય હાથ ઊંચો કરો. એનો નથી ભરતા. આપણે બધા બજારમાં ખરીદી કરવા જઈએ છે, બજારમાંથી કપડા લાવીએ છે, શર્ટ લાવીએ, સાડી લાવીએ, બજારમાંથી સાબુ લાવીએ, ચા લાવીએ, મોબાઈલ લાવીએ, કે બધી જ વસ્તુઓ ખરીદીને લાવીએ તો દરેક વસ્તુ પર જીએસટી લાગે છે. લાગે છે કે નથી લાગતો? હવે કહો તો કેટલા લોકો ટેક્સ આપે? આ અમિત ચાવડાએ શર્ટ પહેર્યો છે, એ બજારમાં લેવા જઈએ તો જેટલો જીએસટી આપવાનો થાય એટલો જ જીએસટી અહીં સામે બેઠેલો મારા યુવાન સાથીએ શર્ટ પહેર્યો છે એ ખરીદવા જાય તો પણ એટલા જ ટકા જીએસટી લાગે. અને નરેન્દ્ર મોદી કે અદાણી ખરીદવા જાય તો પણ એટલા જ ટકા જીએસટી લાગે. બરોબર છે કે નહીં? તો આપણે પણ ટેક્સ આપીએ છીએ, રાજ્યના મુખ્યમંત્રી પણ ટેક્સ આપે છે, દેશના વડાપ્રધાન પણ ટેક્સ આપે છે, અદાણી ને અંબાણી પણ ટેક્સ આપે છે. અને આપણા ટેક્સના પરસેવાના પૈસાથી આ રાજ્ય સરકારની તિજોરી ભરાય છે. આપણા પરસેવાના ટેક્સના પૈસાથી આ રાજ્ય સરકારનું બજેટ બને છે. આપણા પરસેવાના ટેક્સના પૈસાથી તમારા ધારાસભ્ય હોય, તમારો મંત્રી હોય કે રાજ્યના મુખ્યમંત્રી હોય, એ પગાર કોના પૈસાથી લે છે? આપણા ટેક્સના પૈસાથી લે છે. તમારા ગામના તલાટી હોય, ડીડીઓ હોય, મામલતદાર હોય, ડીએસપી હોય, ડીડીઓ હોય, કલેક્ટર હોય,
કે રાજ્યનો કોઈ સચિવ હોય પગાર કોના પૈસાથી લે છે? તો આપણા ટેક્સના પૈસામાંથી પગાર લે છે. આપણા પૈસાથી પગાર લેતા હોય અને જોડે જોડે દેશના બંધારણમાં બાબા સાહેબ આંબેડકરે બંધારણ બનાવ્યો તો આપણને બધાને મતનો અધિકાર આપ્યો કે દેશના વડાપ્રધાનના મતની કિંમત પણ એક છે અને ધરમપુરના કોઈ સામાન્ય ગરીબ માણસ હોય તો એના મતની કિંમત પણ એક છે. દર 5 વર્ષે કોઈ પણ ચૂંટણી આવે, ગ્રામ પંચાયત આવે, તાલુકો આવે, જિલ્લાની આવે, ધારાસભ્ય આવે કે સંસદની આવે, ગામથી લઈને ગાંધીનગરથી લઈને દિલ્હીમાં કોની સરકાર બને એ નક્કી કરવાનો અધિકાર કોને મળે છે? આપણને મળે છે, કારણ કે બંધારણે આપણને મતનો અધિકાર આપ્યો છે. તમારા મતથી સરકાર બને છે, તમારા ટેક્સના પૈસાથી સરકારનું બજેટ બને છે, તમારા પૈસાથી રસ્તા હોય, ગટર હોય, ટાંકી હોય, પુલ હોય કે નાની મોટી યોજનાઓના કામો હોય, આ બધા વિકાસના કામો પણ આપણા પૈસાથી થાય છે. અને જો આપણા પૈસામાંથી બનેલો રોડ પહેલા જ વરસાદમાં ધોવાઈ જાય, ભાજપ વાળા પૈસા ખાઈ જાય, તો આપણે એની સામે અવાજ ઉઠાવવો જોઈએ કે નહીં? આપણા પૈસાથી જે પગાર લેતા હોય એ તલાટી, ટીડીઓ, ધારાસભ્ય, મંત્રી કે સરકાર એ આપણી વાત સાંભળતા ના હોય, આપણા પ્રશ્નોનું નિરાકરણ કરતા ના હોય, તો એનો જવાબ માંગવો પડે કે નહીં? અને આપણે આ આંખો સામે મનરેગામાં ભ્રષ્ટાચાર થાય છે કે નથી થતો? નલ સે જલમાં ભ્રષ્ટાચાર થાય, આપણી આંખો સામે દારૂ અને ડ્રગ્સના કારણે યુવા પેઢી બરબાદ થાય, શિક્ષણ મોંઘું થાય, દવાખાનામાં ઠેકાણા ના હોય, બસોના ઠેકાણા ના હોય, આપણા દીકરા દીકરીઓને ભણ્યા પછી નોકરીઓ ના મળે, નોકરી મળે તો ફિક્સ પગાર ને કોન્ટ્રાક્ટના નામે એનું શોષણ થતું હોય, તો આ બધાની સામે અવાજ ઉઠાવવાની જવાબદારી આપણા સૌની છે. દુનિયામાં મોટા મોટા લોકોએ કીધું છે કે દુનિયામાં ખોટું કરવા વાળા જેટલા લોકો ગુનેગાર છે એના કરતા મૂગા મોડે સહન કરવા વાળા એનાથી મોટા ગુનેગાર છે. ખોટું થાય છે કે નથી થતું? હા કે ના? ખાલી કહેજો ભ્રષ્ટાચાર વધ્યો છે. હાથ ઊંચો કરીને કહેજો ભ્રષ્ટાચાર વધ્યો છે. પોલીસ વાળા હપ્તા લે છે, શિક્ષણ મોંઘું થયું છે, દવાખાના મોંઘા થયા છે, મોંઘવારી વધી છે, જળ જંગલ જમીનના અધિકારો આપણને આપતા નથી, એ વાત સાચી છે. આ બધા જ પ્રશ્નો પૂછીએ તો ખૂબ લાંબુ લિસ્ટ છે. બધાનો જવાબ બધી જ જગ્યાએ હા છે. આજે ધરમપુર એકલામાં નહીં, હું ને તુષારભાઈ પહેલા યાત્રા કરી સૌરાષ્ટ્રમાં, કિસાન આક્રોશ યાત્રા, સોમનાથથી શરૂ કરીને દ્વારકા 1100 કિલોમીટરની યાત્રા કરી. ત્યાર પછી ઉત્તર ગુજરાતમાં શરૂઆત કરી, 1300 કિલોમીટર ઉત્તર ગુજરાતમાં ફર્યા. ત્યાર પછી મધ્ય ગુજરાતમાં 1400 કિલોમીટર ફર્યા અને ગઈકાલે આપણે કપરાડાથી શરૂ કરી છે અને 12મી તારીખે ડેડિયાપાડા દેવ મોગરા પૂરી કરવાની છે. આ બધી જ જગ્યાએ આ પ્રશ્નો પૂછીએ છે તો ચારે તરફ લોકો હેરાન પરેશાન છે, ચારે તરફ પોલીસ હપ્તા ઉઘરાવે છે, ચારે તરફ દારૂ ને ડ્રગ્સ ને કારણે યુવા પેઢી બરબાદ થાય છે, ચારે તરફ દારૂ ને કારણે નાના છોરાઓ નાની ઉંમરે મોતના મુખમાં ધકેલાય છે, ચારે તરફ નાની ઉંમરે બેન દીકરીઓ વિધવા થાય છે. કે આદિવાસી સમાજ હોય, દલિત સમાજ હોય, બક્ષીબંધ સમાજ હોય, લઘુમતી સમાજ હોય કે સમાજના તમામ વર્ગના લોકો આજે એકી અવાજે કહી રહ્યા છે કે આ સરકારને ઘર ભેગી કરો. મેં અંબાજીમાં એક આદિવાસી વિસ્તારમાં ગયા, ત્યાં એક વડીલ કાકા મળ્યા તો ધીમે રહીને પૂછ્યું, કાકા ગઈ લોકસભાની ચૂંટણીમાં મત કોને આપ્યો હતો? તો કાકા ધીમે રહીને શરમાઈને કે મોદીને.
મેં કીધું કેમ? તો કાકા કહે છે મોદી અનાજ આલે એમ કે. શું કીધું એમણે? મોદી અનાજ આપે છે. મેં કીધું કાકા મોદી કઈ રીતે અનાજ આપે છે? તો કે એની પેલી થેલી લઈને જઈએ ને એમાં અનાજ આલે છે. આપણે મોદી ફોટા વાળી થેલીઓ અહીં આપી છે ધરમપુર બાજુ છે ને. એ કાકાને મેં કીધું કાકા એક કામ કરજો, આવતા મહિને અનાજ લેવા જાઓ તો રેશન કાર્ડ ઘેર મૂકજો, મોદીના ફોટા વાળી થેલી હાથમાં લઈને દુકાન પર જજો, મોદીનો ફોટો દેખાય એવી રીતે થેલી બતાવજો અને મોદી જિંદાબાદ એવું 4 વાર બોલજો. અને જો તમને અનાજ આપે તો માનજો કે આ મોદીનું અનાજ છે. હાલે ખરા? અને મેં કીધું જો તમને અનાજ ના આપે તો બીજે દિવસે ફરી જજો. આ વખતે પેલા મોદીના ફોટા વાળી થેલી ઘરમાં ખૂણામાં નાખીને જજો. તમારી જૂની થેલી લઈને જજો, હાથમાં રેશન કાર્ડ લેજો. એ દુકાનદારના ટેબલ પર જઈ અને રેશન કાર્ડ પછાડીને કહેજો કે અનાજ આપ. એક પણ પ્રશ્ન પૂછ્યા વગર તમારી જૂની થેલીમાં જો અનાજ આપે તો માનજો કે આ મોદીનું અનાજ નથી હોતું. એ તમારા રેશન કાર્ડમાં બીપીએલ નો સિક્કો મારેલો છે, અંત્યોદય નો સિક્કો મારેલો છે, તમારા રેશન કાર્ડમાં ફૂડ સિક્યુરિટી એક્ટ નો સિક્કો મારેલો છે. આ અનાજ કોઈ મોદીના ફોટા વાળી થેલીઓ કે મોદી જિંદાબાદ બોલવાથી નથી મળતું. આ કોંગ્રેસની સરકારે તમારા રેશન કાર્ડમાં મારેલા એ બીપીએલ, અંત્યોદય ને NFSA ના સિક્કાને કારણે અનાજ મળે છે, કોઈ ફોટાને કારણે અનાજ મળતું નથી. આ વાત એ કાકાને મારે કેવી પડી એવું તમે પણ ગામે ગામ આવા કેટલાય લોકો હશે કે જેને એમ છે કે આ મોદી અનાજ આલે હે એટલે મત આલે. થાય છે કે એવું? પણ એક એક જણને ઘેર જઈને સાચી વાત કરજો. એની ફરિયાદ છે, પ્રશ્નો છે, એની જે તકલીફો છે એના ખાટલા પર કે ઓટલા પર બેસી એના ગામમાં ફળિયામાં જઈ અને એની સાથે વાત કરજો. બધા જ લોકો તૈયાર છે, પણ આ 5 આંગળીઓ છૂટી છૂટી હોય તો એની કોઈ તાકાત ના હોય. પણ 5 આંગળીઓ ભેગી થઈને મુક્કો બને તો ભલભલી સરકારોએ પણ એની સામે ઝૂકવું પડે. આખા આદિવાસી સમાજે એકતા કરી અને તાપી રિવર લિંક પ્રોજેક્ટ સામે લડ્યા તો આખી દિલ્હીની સરકાર હોય કે ગાંધીનગરની સરકાર હોય એને ઝૂકવું પડ્યું. એ જ રીતે આવનારા દિવસોમાં એ કામદારોના પ્રશ્ન હોય કે આદિવાસી સમાજના એના જળ જંગલ જમીનના અધિકારના પ્રશ્નો હોય, એ મનરેગાના ભ્રષ્ટાચારીઓને જેલમાં મોકલવાના હોય કે નલ સે જલના ભ્રષ્ટાચારીઓને જેલમાં મોકલવાના હોય, એ ખેડૂતોના દેવા માફ કરવાના હોય કે ફિક્સ પગાર કોન્ટ્રાક્ટના આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ કરી અને આપણા દીકરા દીકરીઓને કાયમી રોજગાર આપવાની વાત હોય, આ બધી જ લડાઈમાં કોંગ્રેસ પાર્ટી તમારી સાથે છે. અને આ જનાક્રોશ યાત્રા એટલે જ લઈને આવ્યા છે કે લોકોના અવાજને બુલંદ કરવો છે. લોકોના પ્રશ્નો, સમસ્યા, તકલીફ, પીડા, દર્દ, આક્રોશ છે એને બુલંદ અવાજે રજૂ કરવો છે. અને ખાલી તાલુકામાં લડીએ એવું નહીં, જરૂર પડે તો જિલ્લામાં પણ લડીએ અને જરૂર પડે તો ગાંધીનગર ને દિલ્હી જઈને ઘેરાવો કરવાનો થાય તો પણ વિધાનસભા કે સંસદનો ઘેરાવો કરીને પણ લોકોને એનો હક અધિકાર અપાઈએ એ વાત લઈને આવ્યા છે. તમે બધા ખૂબ મોટી સંખ્યામાં અહીંયા એને સમર્થન કર્યું. કરશનદાસ બાપુએ તમને આહ્વાન કર્યું છે કે મંડી પડો ને મહેનત કરો. અમે પણ એ જ કહેવા માટે આવ્યા છે કે મંડી પડો ને મહેનત કરો, પણ અમારા માટે નહીં. અમારા માટે નહીં, કારણ કે એપ્રિલ મહિનામાં ચૂંટણી કઈ આવવાની છે? જે તાલુકા પંચાયતની ચૂંટણી આવવાની છે ને જિલ્લા પંચાયતની ચૂંટણી આવવાની. આ કોઈ વડાપ્રધાન બદલવાની ચૂંટણી નથી કે મુખ્યમંત્રી બદલવાની ચૂંટણી નથી.
પણ તમારામાંથી તાલુકા પંચાયતનો પ્રમુખ કોણ બનશે, ઉપપ્રમુખ કોણ બનશે, ન્યાય સમિતિનો અધ્યક્ષ કોણ બનશે, કારોબારી અધ્યક્ષ કોણ બનશે, એ નક્કી કરવાની ચૂંટણી છે. તમારામાંથી કોણ જિલ્લા પંચાયત લડશે ને જિલ્લા પંચાયત સુધી પહોંચશે ને જિલ્લા પંચાયતનો પ્રમુખ કોણ બનશે, બાંધકામનો અધ્યક્ષ કોણ બનશે, આરોગ્યનો કોણ અધ્યક્ષ બનશે, ન્યાય સમિતિનો અધ્યક્ષ કોણ બનશે, એ નક્કી કરવાની. તો આ ચૂંટણી એ અમારી નથી પણ તમારી પોતાની છે. તો તમારી પોતાની ચૂંટણી હોય તો મહેનત તમારે પોતે કરવી પડે કે ના કરવી. આ વખતે આપણે ધરમપુર તાલુકા પંચાયત કોંગ્રેસની બનાવી છે અને વલસાડ જિલ્લા પંચાયત પણ કોંગ્રેસની બનાવી છે. એટલા માટે બનાવી છે ત્યાં બેન સરપંચ બેઠા છે, એનો કોઈ વાંક નહોતો પણ એને કાઢી મૂકી. તમને કોઈ એમ કીધું કે હવે મોંઘવારી અમે દૂર કરી દઈશું, તમને કોઈ એમ કીધું કે અમે ખેડૂતની આવક બમણી કરી દઈશું, તમને કોઈ એમ કીધું કે અચ્છે દિન આएंगे. હવે અચ્છે દિન આए કે નહીં આए કે તમને મારા કરતા વધારે ખબર છે. પણ હું કિશનભાઈ સંસદ હતા, દિલ્હીમાં કોંગ્રેસની સરકાર હતી, કોંગ્રેસની સરકાર 56 રૂપિયા લીટર ડીઝલ આપતી હતી. આજે 90 રૂપિયા મળે છે કે નથી મળતું? એ વખતે પેટ્રોલનો ભાવ 72 રૂપિયા હતો, આજે 99 રૂપિયા થયો કે નથી થયો? એ વખતે ગેસના બાટલાનો ભાવ 350 હતો, આજે 1100 ને 1200 રૂપિયા થઈ ગયા છે કે નથી થઈ ગયા? ને બહેનો, ઓલા સોનાનો 2014માં ભાવ જોજો, 24,000 રૂપિયા હતો, આજે 1,85,000 થઈ ગયો. દુકાન જોઈને આમ દૂરથી નમસ્તે કરી લેવાનું, બહુ ઈચ્છા થાય તો પગથિયે આમ નમી લેવાનું, મંદિરમાં જઈએ. બાકી અંદર તો જવાય નહીં, એવી પરિસ્થિતિમાં આપણને લાવી દીધા છે. તો આવી સરકાર બદલવી છે કે નથી બદલવી? આવી સરકાર આપણે દિલ્હીમાં બદલવી હોય, આવી સરકાર આપણે ગુજરાતમાં બદલવી હોય તો એની શરૂઆત તાલુકા પંચાયત જિલ્લા પંચાયતથી કરવી પડશે. એ વિનંતી લઈને તમારી પાસે આવ્યા છે. આ વખતે તમે બધા કોંગ્રેસ પક્ષને સાથ સહકાર આપો એવી વિનંતી કરવા માટે આવે છે. અને ખાસ કરીને મારી બીજી વિનંતી એક જ છે, કે મારા વિધાનસભામાં એક કોસીના તાલુકો 99% આદિવાસી વસ્તી ધરાવતો તાલુકો છે. એમાં એક કહેવત છે કે માને છોડીને માસીને ધાવવા ના જવાય, માને છોડીને માસીને ધાવવા ના જવાય. પણ અહીંયા તો પેલી માં ને માસી સિવાયના ત્રીજા ને ચોથા આપને બાપ આવે, એને આપણે તો લલુડિયા બોલિયા કરવા મળીએ તો મેળ નહીં પડે ભાઈ, તો મેળ નહીં પડે. એવી પાર્ટીને તો દૂરથી નમસ્કાર કરી દેવાના, એના હાથો બી નહીં બનવાનો, એના ઉમેદવાર બી નહીં બનવાના. કારણ કે બાપુએ વાત સાચી જ કરી. કારણ કે કોંગ્રેસમાં 3 જણ ટિકિટ માંગશે, તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં પાર્ટી એકને જ ટિકિટ આપવાની છે. એટલે એક જણ આપ વાળો ઉચકી લેશે, બીજો બાપ વાળો ઉચકી લેશે, 10,000 આપીને ફોર્મ ભરાવશે અને 50 મત બગાડી દેશે. એટલે કોંગ્રેસ હારી જશે અને ભાજપ જીતી જશે. એ લોકો જીતવા માટે નથી લડતા, એ લોકો તાલુકા પંચાયતની સત્તા મેળવવા માટે નથી લડતા, પણ આપણને હરાવવા માટે લડે છે. એ આપણે સમજવાની જરૂર છે. એ લોકો આપણને હરાવવા માટે લડે છે, એ લોકો જીતવા માટે લડતા નથી. એવા લોકોને આપણે સાથ સહકાર જો આપીશું તો આપણું ભવિષ્ય અંધકારમય બની જશે. એટલે એવી ભૂલ તમે ના કરતા, એ ખાસ હું વિનંતી લઈને આવ્યો છું. કોંગ્રેસની આ રેલીને લઈને આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે આટલું જ. નમસ્કાર.